ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે રિપલ્સિવ ઓવરલેપ એનર્જી સ્ટાર્ટ કરી હતી આયોનિક ક્રિસ્ટલ્સ માટે, અને આપણે આ પોઈન્ટ સુધી જોયું હતું that the total potential energy UIJT of ions can be written as equation 11. UIJT is equal to minus 1 by 4 pi epsilon naught q square by Rij plus lambda ij exponential minus mod of Rij by rho, that is UIJT. હવે મેં તમને એ પણ કીધું હતું કે NaCl જે છે એ FCC સ્ટ્રક્ચરવાળું હોય. આપણે રિપલ્સિવ ઓવરલેપ એનર્જી અને ઇલેક્ટ્રોસ્ટેટિક એનર્જી કોના માટે કેલ્ક્યુલેટ કરીએ છીએ? આયોનિક ક્રિસ્ટલ માટે. તો આપણે આયોનિક ક્રિસ્ટલ NaClનું એક્ઝામ્પલ લઈએ છીએ, બરાબર. NaCl ઇઝ એન આયોનિક ક્રિસ્ટલ અને એનું સ્ટ્રક્ચર કેવું હોય? FCC સ્ટ્રક્ચર, એટલે ફેઝ સેન્ટ્રિક ક્યુબિક. અને NaCl એક આયોનિક એટમ છે, એટલે બે આયન્સ એટલે Na પ્લસ અને Cl માઇનસ એ સાથે બોન્ડ બનાવશે. Na પ્લસ અને Cl માઇનસ આ બંને સાથે બોન્ડ બનાવશે ત્યારે તમારું NaCl ના ક્રિસ્ટલ્સ બનશે. NaCl પછી પાછું Na પછી પાછું Cl, એ રીતે તમારા એટમ્સ ગોઠવાયેલા હશે, પણ FCC સ્ટ્રક્ચરમાં આ રીતે ગોઠવાયેલા હશે. Na પ્લસ પછી Cl માઇનસ પછી Na પ્લસ પછી Cl માઇનસ, એ રીતે પણ FCC સ્ટ્રક્ચરમાં. એટલે Na પ્લસ વાળું લેયર હશે, પછી Cl માઇનસ, પછી ફરી Na પ્લસ, ફરી Cl માઇનસ. તો જો આ પ્લસ Na પ્લસ છે, પોઝિટિવ ટાઈપનું આયન છે, એની બાજુનું એનું પડોશી નિયરેસ્ટ નેબર એટલે સૌથી બાજુવાળું પડોશી કેવું છે? નેગેટિવ, એટલે એના ઓપોઝિટ ટાઈપનું છે. પછી આ જે મારો Cl માઇનસ છે, નેગેટિવ આયન, એનો સૌથી બાજુવાળો પડોશી ધ નિયરેસ્ટ નેબર કેવો છે? પોઝિટિવ, એટલે કે નિયરેસ્ટ નેબર જે છે એ તમારા આયોનિક ક્રિસ્ટલમાં ઓપોઝિટ ટાઈપના છે. સૌથી બાજુવાળો પડોશી ધ નિયરેસ્ટ નેબર એ ઓપોઝિટ ટાઈપના છે. હવે Na પ્લસ આ વાળો પોઝિટિવ ગણી લો, આ વાળો એનો સેકન્ડ નિયરેસ્ટ નેબર એટલે બીજો પડોશી, આ પેલો પડોશી, આ બીજો પડોશી. તો બીજો પડોશી કેવો છે? પ્લસ, એટલે સેમ ટાઈપના છે આ બંને. જો તો બીજા પડોશી જે છે એને પ્લસનો એ સેમ ટાઈપનો છે. that is the second nearest neighbor is of the same type. આ માઇનસમાં ધ્યાન આપો. તો આનો બીજો પડોશી કયો છે? સેકન્ડ નેબર. હા, તો જો બંને માઇનસ છે, વિચ મીન્સ સેકન્ડ નિયરેસ્ટ નેબર કે બીજો સૌથી બાજુવાળો પડોશી તમારો સેમ ટાઈપનો છે. ફર્સ્ટ નિયરેસ્ટ નેબર ઓપોઝિટ ટાઈપના, અને સેકન્ડ નિયરેસ્ટ નેબર્સ એ સેમ ટાઈપનું. હવે આ વસ્તુ આપણે સોલિડ સ્ટેટ ફિઝિક્સમાં જોઈ છે કે FCC સ્ટ્રક્ચર હોય ને એના પાસે 6 નિયરેસ્ટ નેબર્સ હોય. એટલે એક એને કોઈ પણ એક FCC સ્ટ્રક્ચર હોય ને એના એક એટમ એના આસપાસ 6 નેબર્સ, એના એટમના જે મારો FCC સ્ટ્રક્ચરમાં એક એટમ છે એના આસપાસ 6 નજીકના નેબર્સ, અને એના આસપાસ 6 એટમ્સ હોય. It has 6 nearest neighbors of opposite types. હવે આપણે NaClમાં જોયું કે જે નિયરેસ્ટ નેબર્સ છે એ ઓપોઝિટ ટાઈપના છે. એક્ઝામ્પલ, Na is surrounded by Na plus જે આપણો પોઝિટિવ આયન છે, it is surrounded by 6 Cl neighbors. Then comes the 12 nearest neighbors of the same type, that is the second nearest neighbor. એટલે જે મેં તમને કીધું ને કે તમારા સેકન્ડ નિયરેસ્ટ નેબર જે છે એ સેમ ટાઈપના હોય, અને FCC સ્ટ્રક્ચરમાં સેકન્ડ નિયરેસ્ટ નેબર્સ કેટલા છે? 12 છે, બરાબર. હવે તો ટોટલ પોટેન્શિયલ એનર્જી આખા ક્રિસ્ટલની ટોટલ પોટેન્શિયલ એનર્જી એને આપણે કઈ રીતે લખશું? તો જો તમારી બે આયન્સ વચ્ચેની પોટેન્શિયલ એનર્જી આપેલી છે. જો બે આયન્સ વચ્ચેની ટોટલ પોટેન્શિયલ એનર્જી આપેલી છે, બે આયન્સ વચ્ચેની ઇક્વેશન 11 થી, બરાબર. હવે
તમે ઇક્વેશન 3 અને ઇક્વેશન 2 ઉપર ધ્યાન આપો. તો જો સ્પેશિયલી ઇક્વેશન 2 ઉપર તો યુઆઈ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા યુઆઈ જે છે, બરાબર. આ જો ઇક્વેશન 2માં યુઆઈ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા સમેશન ઓફ યુઆઈ જે છે. તો હવે આ ઇક્વેશન 11માં યુઆઈ જે છે મારા માટે પાસે, બરાબર. હવે હું યુઆઈ ફાઇન્ડ આઉટ કરો. યુઆઈ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા યુઆઈ જે, બરાબર છે. આ યુઆઈ જે છે એને હું સમેશન કરી નાખું તો યુઆઈ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા યુઆઈ જે થઈ જાય. તો હું અહીંયા આ રીતે લખી શકું, યુઆઈ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઓફ ધીસ પ્લસ સિગ્મા ઓફ ધીસ, એટલે ફર્સ્ટ ટર્મનું સમેશન પ્લસ સેકન્ડ ટર્મનું સમેશન. આ જે છે એ યુઆઈ જે છે, બરાબર. અને આપણે ઉપર ઇક્વેશન 2માં જોયું કે યુઆઈ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા યુઆઈ જે. તો હું આને સિગ્મા કરું તો આ બે ટર્મનો પણ સમેશન કરવો પડે, બરાબર. હવે આ સિગ્મા યુઆઈ જે કેટલું છે, સિગ્મા યુઆઈ જે તમારું છે યુઆઈ, તો હું આની જગ્યાએ યુઆઈ લખી શકું, આની જગ્યાએ હું રબ કરીને યુઆઈ લખી શકું. તો તમારું આ થઈ જાય યુઆઈ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઓફ ધીસ પ્લસ સિગ્મા ઓફ ધીસ ટર્મ. હવે આ ફર્સ્ટ ટર્મ ઉપર ધ્યાન આપો. સિગ્મા ઓફ 1/4πε0 Q²/RI છે. તો આ ટર્મ કેવી થાય જોજો, આપણે ઉપર ડિરાઈવ કરેલી છે. જો અહીંયા કરેલી છે. જો યુઆઈ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા Q²/4πε0 RI છે. આ આરઆઈ જે છે સમજજો, કારણ કે આ તમને મેં કીધું ઉપર આપણે જોયું છે કે RI જે ઇઝ નથિંગ બટ n1² + n2² + n3² અને મેં તમને એ પણ સમજાવ્યું છે કે અહીંયા જે 1/n1² n2² + n3 આ જે છે -1n1 + n2 + n3 એ તમને પ્લસ ઓર માઇનસ તમારી ખાલી સાઇન બતાવે છે. તો આ તમારું પ્લસ ઓર માઇનસ રહ્યું. આ Q² છે /4πε0 અને આ તમારું શું છે RI છે, બરાબર. તો આ તમારી એવી જ થઈ ગઈ. યુઆઈ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઓફ Q²/4πε0 RI છે. આ તમારી ઇક્વેશન એવી જ થઈ ગઈ, બરાબર. ફરીથી જોજો, આ તમારી ઇક્વેશન એવી જ થઈ ગઈ. કેવી? યુઆઈ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઓફ Q²/4πε0 RI છે. કારણ કે અહીંયા મેં તમને બતાવ્યું, જો આ RI જે મતલબ ધીસ આટલું RI જે છે અને આ -1n1 + n2 + n3 એ ખાલી તમને સાઇન માટે રાખ્યું છે. જો 1n1 + n2 + n3 ઇઝ કેપ્ટ ટુ અકાઉન્ટ ફોર ધ સાઇન, એટલે પ્લસ હશે કે માઇનસ હશે એ જ છે. બાકી તો આ તો ખાલી સાઇનની વાત કરે છે. અહીંયા પ્લસ પણ હોઈ શકે ને માઇનસ પણ હોઈ શકે. તો આ અને આ આટલું જે છે એ તમારું RI જે છે, બરાબર. તો તમારી આ બંને ઇક્વેશન સરખી લાગે છે. તો જો આ વાળી ઇક્વેશન ને આ ઇક્વેશન સરખી છે, બરાબર. ને હવે આ ઇક્વેશનને જ્યારે આપણે સોલ્વ કર્યું ત્યારે કેવું ઇક્વેશન મળ્યું? આલ્ફા Q²/4πε0 R, જેમાં આલ્ફા તમારું મેડેલંગ્સ કોન્સ્ટન્ટ હતું. તો ઇક્વેશન 7 શું બતાવે છે? યુઆઈ ઇઝ ઇક્વલ ટુ આલ્ફા Q²/4πε0
4πε0 r. અને ફરીથી જોજો, આ ઇક્વેશન 7 ક્યાંથી આવે છે? આપણે અહીંયાથી ડિરાઈવ કરીએ છીએ. અને આ ઇક્વેશન કેવી છે? આ ઇક્વેશનનો ફોર્મ કેવો છે? આ ઇક્વેશનનો ફોર્મ કોના જેવો છે? તો સિગ્મા, અને આ મેં તમને જે રીતે કીધું કે આ ખાલી પ્લસ કે માઇનસ સાઇન માટે છે, એ કાંઈ પણ હોઈ શકે. q²/4πε0. અને મેં તમને એ પણ બતાવ્યું કે આટલું જે છે ધીસ ઇઝ નથિંગ બટ rij. તો શું થયું છે કે આ ઇક્વેશન અને આ ઇક્વેશન તમારી આ ઇક્વેશનથી આવી, જે આના જેવી છે. ui ઇઝ ઇક્વલ ટુ આલ્ફા q²/4πε0 r કેના જેવું છે? સમેશન ઓફ -q²/4πε0 rij. તો હવે પાછા અહીંયા આવો. આપણે શું લખ્યું હતું કે ui ઇઝ ઇક્વલ ટુ, ભૂલજો નહીં અહીંયા, સિગ્મા, બંનેમાં સિગ્મા આપણે અહીંયા લખ્યું હતું, યાદ છે? તો આ વાળી ટર્મ જે છે, આ વાળી ટર્મ સિગ્મા -1/4πε0 q²/rij, એને આપણે આના જેટલી છે, ઇક્વેશન 7 જેટલી છે એ પ્રૂવ કર્યું હતું, બરાબર? હમણાં જ આખું તમે ફરીથી જોજો, આમાં કન્ફ્યુઝ ન થાજો પોઈન્ટ્સમાં. કે મેં હમણાં તમને શું બતાવ્યું કે આ જે ટર્મ છે, આ ટર્મ અને આ વાળી ઇક્વેશન સરખી છે, એ મેં તમને પ્રૂવ કરીને બતાવ્યું. પછી આમાંથી આપણે ડિરાઈવ કરતે કરતે અહીંયા સુધી પહોંચ્યા, ઇક્વેશન 7 સુધી. તો ઇન ઇફેક્ટ શું થઈ ગયું? આ ઇક્વેશન 7 ઇઝ ઇક્વલ ટુ this thing. તો ઇક્વેશન 7 ઇઝ ઇક્વલ ટુ this ટર્મ. તો આ ટર્મની જગ્યાએ હું ઇક્વેશન 7 પુટ કરી શકું, આ ટર્મની જગ્યાએ હું ઇક્વેશન 7 પુટ કરી શકું. તો જો મેં આ ટર્મ ui ઇઝ ઇક્વલ ટુ સિગ્મા, આ જે છે આખી ટર્મની જગ્યાએ ઇક્વેશન 7 પુટ કરી છે, -α q²/4πε0 r. અહીંયા જો, અહીંયા લખ્યું પણ છે મેં, બરાબર? પછી હવે બીજું જુઓ તમે, બીજું શું કર્યું છે કે ui ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ધીસ પ્લસ સિગ્મા ધેટ, એટલે આનું પણ સમેશન કરવાનું છે, આ ટર્મની પણ સમેશન કરવાની છે. હવે તો જો અહીંયા આ ટર્મ છે એની પણ મેં સમેશન ફોર્મમાં લખી છે, આ ટર્મને પણ મેં સમેશન ફોર્મમાં લખી છે, બરાબર ધ્યાન આપજો. તો આ ટર્મ કેવી છે? લેમ્ડા આઈ જે એક્સપોનેન્શિયલ ઓફ આર આઈ જે પ્લસ રો. તો અહીંયા એ જ વસ્તુ છે, લેમ્ડા આઈ જેની જગ્યાએ પ્લસ ઓર માઇનસ, કારણ કે આપણા પાસે પોઝિટિવ આયન્સ છે એને પ્લસ અને નેગેટિવ આયન્સ છે એને સીએલ માઇનસ, એક્સપોનેન્શિયલ ઓફ સમથિંગ ઇન્ટુ આર. તો હવે બાય રો. તો આ કેવી રીતે છે ખબર છે? આનું મને આ ટર્મનું અગર મને સમેશન કરવું હોય તો કેવી રીતે થાય? સૌથી પહેલાં આપણે નિયરેસ્ટ નેબર્સ ઉપર આવીએ. તો એફસીસીમાં નિયરેસ્ટ નેબર્સ કેટલા છે? 6 છે. તો હવે નિયરેસ્ટ નેબર ધારો કે એને પ્લસ અને સીએલ માઇનસ, એના વચ્ચે જે ઓવરલેપ એનર્જી હશે એ કેટલી હશે? લેમ્ડા આઈ જે બાય એક્સપોનેન્શિયલ ઓફ માઇનસ આર આઈ જે બાય રો. તો હવે નિયરેસ્ટ નેબર્સ કેવા છે? ઓપોઝિટ ટાઈપના છે, પ્લસ માઇનસ કે માઇનસ પ્લસ વોટ એવર ઇટ ઇઝ. તો હું એનું જે લેમ્ડા આઈ જે છે એની જે સ્ટ્રેન્થ છે ને હું લેમ્ડા આઈ જેને હું આ રીતે લેમ્ડા પ્લસ માઇનસ લખીશ કે ઓપોઝિટ સાઈડના છે. અને એક્સપોનેન્શિયલ ઓફ માઇનસ આર આઈ જે બાય રો, તો એક્સપોનેન્શિયલ ઓફ માઇનસ આર આઈ જે બાય રો,
માઇનસ આર આઈ જે બાય રો, એની જગ્યાએ મેં શું લખ્યું છે, માઇનસ અંડર રૂટ 1 આર બાય રો. હવે મેં આ આર આઈ જેને અહીંયા જો અંડર રૂટ 1 ઇન્ટુ આર લખ્યું, શું કામ? તો તમે અહીંયા ધ્યાન આપો. તો આ ઇક્વેશન ઉપર ધ્યાન આપો. આર આઈ જે મોડ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ n1 સ્ક્વેર પ્લસ n2 સ્ક્વેર પ્લસ n3 સ્ક્વેર ઓફ આર. અને મેં તમને એ પણ કીધું છે કે n1 પ્લસ n2 પ્લસ n3 આ ફર્સ્ટ નિયરેસ્ટ નેબર માટે 1 હોય. આ જે બ્રેકેટ છે ફર્સ્ટ નિયરેસ્ટ નેબર માટે કેટલું હશે, 1. સેકન્ડ નિયરેસ્ટ નેબર માટે કેટલું હશે, 2. થર્ડ નિયરેસ્ટ નેબર માટે કેટલું હશે, 3. એટલે ઇન ઇફેક્ટ આવું થઈ જશે. ફરીથી આ જે છે n1 સ્ક્વેર પ્લસ n2 સ્ક્વેર પ્લસ n3 સ્ક્વેર એ ફર્સ્ટ નિયરેસ્ટ નેબર સૌથી બાજુવાળા પડોશી માટે 1 થશે, સેકન્ડ માટે 2 થશે અને થર્ડ માટે 3 થશે. તો આ આખું બ્રેકેટ અગર આપણે અંડર રૂટને પણ કન્સિડર કરીએ તો આ બ્રેકેટ 1/√1 થશે ફર્સ્ટ નિયરેસ્ટ નેબર એટેમ માટે, સેકન્ડ નિયરેસ્ટ નેબર માટે √2 થશે અને થર્ડ નિયરેસ્ટ નેબર માટે √3 થશે. બરાબર. તો ફર્સ્ટ નિયરેસ્ટ નેબર એટમ માટે મેં શું કીધું હતું, આ ઇક્વેશન કેવું થઈ જશે, આર આઈ જે ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ફર્સ્ટ નિયરેસ્ટ નેબર એટમ છે તો અંડર રૂટ ઓફ 1 ઇન્ટુ આર. એટલે જ મેં અહીંયા જે આર આઈ જે હતો એની જગ્યાએ 1/√1 ઇન્ટુ આર એ રીતે લખ્યું છે. અને ધારો કે, અને બીજું શું કીધું છે મેં કે એક તમારા એફસીસીમાં 6 નિયરેસ્ટ નેબર્સ એટલે કે એક એને હોય ને એની બાજુમાં ધારો કે એક એનેનું એની પ્લસ એટમ્સ હોય તો એની આજુબાજુ શું હશે, 6 CL માઇનસ નેબર્સ હશે. એફસીસી હેઝ 6 નિયરેસ્ટ નેબર ઓફ ઓપોઝિટ ટાઈપ, એટલે ઓપોઝિટ ટાઈપના 6 નિયરેસ્ટ નેબર્સ હશે. એટલે કે આ એને છે એના આસપાસ 1 2 3 4 5 6 માઇનસ 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 અને આ પ્લસ, એટલે ઓપોઝિટ ટાઈપના એના 6 નેબર્સ હશે. તો હવે આ બે વચ્ચેની તમને આ બે વચ્ચેની રિપલ્સિવ ઓવરલેપ એનર્જી કેવી મળી તમને, આ બે વચ્ચેની લેમ્ડા પ્લસ માઇનસ ઇન્ટુ એક્સપોનેન્શિયલ ઓફ માઇનસ √1 આર બાય રો આવી કંઈક મળી. હવે એની આ જ વસ્તુ 6 નેબર્સ સાથે છે તો તમારી કેવી, તમે શું કરશો કે એને તમે 6 ટાઈમ્સ મલ્ટીપ્લાય કરી દેશો. જો એક NaCl વચ્ચે જે રિપલ્સિવ ઓવરલેપ એનર્જી છે એ આપણે આવી રીતે મળી, અને પછી આપણે ખબર છે કે એફસીસી સ્ટ્રક્ચરમાં તમારી પાસે 6 નિયરેસ્ટ નેબર્સ હોય, 6 નિયરેસ્ટ નેબર્સ. તો તમે શું કર્યું, અહીંયા એને 6 થી મલ્ટીપ્લાય કરી દીધું. એ જ વસ્તુ છે જો કે આપણા પાસે નિયરેસ્ટ નેબર્સ સાથે જે રિપલ્સિવ ઓવરલેપ એનર્જી છે એ લેમ્ડા પ્લસ માઇનસ ઓફ એક્સપોનેન્શિયલ માઇનસ √1 ઇન્ટુ આર બાય રો છે. અને એફસીસી સ્ટ્રક્ચરમાં આપણા પાસે 6 નિયરેસ્ટ નેબર્સ હોય એટલે એને આપણે એ જ વસ્તુને 6 થી મલ્ટીપ્લાય કરીશું. બરાબર. એક નિયરેસ્ટ નેબર એટમ સાથે આટલું તો 6 સાથે કેટલું, તો આપણે 6 સાથે મલ્ટીપ્લાય કરશું. બીજી વસ્તુ, હવે આપણે અહીંયા શું કર્યું છે, મેં તમને બતાવ્યું છે, આ વસ્તુ ન ભૂલજો, સિગ્મા અને આ પણ સિગ્મા. તો એક જ ટર્મ તો આવશે નહીં, બીજી ટર્મ પણ આવશે પ્લસ. સિગ્મા એટલે શું, આપણે સમેશન કરવું, પ્લસ કરતું જાઉં. તો નિયરેસ્ટ નેબર એટમ માટે આપણે અહીંયા જોયું આવાળું, બરાબર, આવાળું જોયું, પ્લસ કંઈક બીજી ટર્મ હશે, પ્લસ સેકન્ડ નિયરેસ્ટ નેબરની વાત કરીએ છીએ. તો મેં અહીંયા આ જે છે આ જ વસ્તુને મેં લખી છે અહીંયા આટલાકમાં. બરાબર.
તો લેમ્ડા આઈ જેની જગ્યાએ લેમ્ડા પ્લસ પ્લસ. મેં તમને કીધું કે જે સેકન્ડ નિયરેસ્ટ નેબર્સ હોય એ સેમ ટાઈપના હોય, મેં તમને હમણાં બતાવ્યું, બરાબર. તો લેમ્ડા પ્લસ પ્લસ એ બતાવવા કે બંને સેમ ટાઈપના છે. એક્સપોનેન્શિયલ ઓફ માઇનસ આર આઈ જે બાય રો, એને મેં એક્સપોનેન્શિયલ ઓફ -2r બાય રો લખ્યું છે. વિચ મીન્સ કે જે અંડરરૂટ આર આઈ જે છે ને એની જગ્યાએ મેં અંડરરૂટ 2 ઓફ આર લખ્યું છે. અહીંયા જે છે મોડ આર આઈ જે છે એની જગ્યાએ મેં અંડરરૂટ ઓફ 2r લખ્યું છે. અને એવું શું કામ કર્યું એ પણ જુઓ તમે. ફરીથી પાછા અહીંયા આવીએ, આ ઇક્વેશનમાં આવીએ તો મેં તમને શું કીધું હતું કે આટલી ટર્મ જે છે એ ફર્સ્ટ માટે 1 હોય, સેકન્ડ નિયરેસ્ટ નેબર માટે 2 હોય ને થર્ડ નિયરેસ્ટ નેબર માટે 3 હોય, ફોર્થ માટે 4 હોય એન્ડ સો ઓન. હવે આપણે સેકન્ડ નિયરેસ્ટ નેબર એટમની વાત કરી છે તો તમારું આ કેવું થઈ જશે, √2 થઈ જશે. √2 ઇન્ટુ આર, n1² + n2² + n3² એ તમારો 2 થઈ જશે. તો તમારું આર આઈ જે કેવું થઈ જશે, √2r. એ આપણે જોઈ લીધું. તો અહીંયા જે મોડ ઓફ આર આઈ જે છે એની જગ્યાએ હું √2r સબસ્ટિટ્યૂટ કરી દઉં, બાકી તો સેમ રહેશે. અને આપણે શું થઈ ગયું પ્રૂવ કે આ ઇક્વેશન શું બતાવે છે કે સેમ ટાઈપના બે અગર એટમ હોય, સેકન્ડ નિયરેસ્ટ નેબર્સ હોય, ધારો કે સેકન્ડ નિયરેસ્ટ નેબર્સના વચ્ચે તમારી રિપલ્સિવ ઓવરલેપ એનર્જી કેટલી છે. તો સેકન્ડ નિયરેસ્ટ નેબર્સ વચ્ચે તમારી રિપલ્સિવ ઓવરલેપ એનર્જી હશે લેમ્ડા પ્લસ પ્લસ એક્સપોનેન્શિયલ ઓફ -12r બાય √2r બાય રો. અને આપણે ખબર છે કે એફસીસી સ્ટ્રક્ચરમાં 12 નિયરેસ્ટ નેબર્સ હોય. તો અગર મારા એક એટમનો પોતાના બીજા એક નેબરિંગ સેકન્ડ નિયરેસ્ટ નેબર સાથે રિપલ્સિવ ઓવરલેપ એનર્જી આટલી હોય, લેમ્ડા પ્લસ પ્લસ એક્સપોનેન્શિયલ -√2r બાય રો, તો 12 નિયરેસ્ટ નેબર્સ હોય તો એના સાથે કેટલી હોય, 12 ટાઈમ્સ ઓફ ધેટ, 12 ઇન્ટુ ધીસ. એટલે મેં અહીંયા 12 મલ્ટીપ્લાય કર્યું છે. જો એક સાથે આટલી તો 12 સાથે કેટલી, મેં 12 ટાઈમ્સ મલ્ટીપ્લાય કર્યું છે. અને પછી મેં તમને કીધું કે UI = સિગ્મા ધીસ પ્લસ સિગ્મા ધીસ, એટલે કે આ જે છે આ તમારું સમેશન જ છે. વિચ મીન્સ હજી એ પ્લસ કરીને આપણે ફર્સ્ટ નિયરેસ્ટ નેબર માટે જોયું, પ્લસ સેકન્ડ નિયરેસ્ટ નેબર, પ્લસ થર્ડ માટે એન્ડ સો અને આપણે લખવાની જરૂર નથી, એ સમજી જાઓ. અને પછી આ તો આપણું આ બ્રેકેટ થયું, આટલું બ્રેકેટ થયું. આપણે શું ફાઇન્ડ આઉટ કર્યું છે, આપણે આ બ્રેકેટ શું ફાઇન્ડ આઉટ કર્યું છે, હમણાં મેં તમને બતાવ્યું હતું કે આ UI = સિગ્મા ધીસ પ્લસ સિગ્મા ધીસ, આ રીતે આટલું આપણે જોયું હતું. આટલું આ UI ફાઇન્ડ આઉટ કર્યું આપણે ઇક્વેશન 11માં. આપણે શું કર્યું કે આનું સમેશન સિગ્મા આ ફર્સ્ટ ટર્મની જગ્યાએ α/Q²/4πε0r આ રીતે પુટ કર્યું. અને સિગ્મા ઓફ સેકન્ડ ટર્મ, સમેશન ઓફ સેકન્ડ ટર્મ મેં ફર્સ્ટ નિયરેસ્ટ નેબર, સેકન્ડ નિયરેસ્ટ નેબર એ રીતે પ્લસ કરતી ગઈ સેકન્ડ ટર્મમાં. તો આપણે શું મળ્યું, આ UI મળ્યું. હવે ઇક્વેશન 1 ઉપર ધ્યાન આપો. તો આખા ક્રિસ્ટલની એનર્જી કેટલી હોય, આખા ક્રિસ્ટલની એનર્જીને મેં NUI આ રીતે લખ્યું છે કે એક આયનની અગર તમારી UI હોય, અગર એકની UI હોય તો Nની કેટલી હોય, NUI. એકની તમારી પોટેન્શિયલ એનર્જી UI તો Nની કેટલી હોય,
એન યુઆઈ ટોટલ અગર આખો ક્રિસ્ટલની વાત કરીએ, આખા જ ક્રિસ્ટલની વાત કરીએ તો ટોટલ એનર્જી છે તમારી એન યુઆઈ. ટોટલ એનર્જી ઇઝ ઇક્વલ ટુ એન યુઆઈ. હવે આપણે આ ઇક્વેશનમાં ઇક્વેશન 11માં શું શોધ્યું છે આપણે? સિગ્મા અને આ સિગ્મા, આ યુઆઈ, આપણે યુઆઈ શોધી લીધો. હવે હું એન આને હું આખાને એન વડે મલ્ટીપ્લાય કરું ઇઝ ઇક્વલ ટુ બંનેને આને હું એન વડે મલ્ટીપ્લાય કરું તો આ શું થઈ જાય તમારી આખા ક્રિસ્ટલની એનર્જી. અને હું આખા ક્રિસ્ટલની એનર્જીને હું યુ આ રીતે દર્શાવું છું. તો આ આખા બ્રેકેટને, આ જે આખો બ્રેકેટ આપણે સિમ્પ્લિફાય કર્યો એને તમે એન વડે મલ્ટીપ્લાય કરો તો તમને આખા ક્રિસ્ટલની પોટેન્શિયલ એનર્જી મળી જાય. તો એ જ વસ્તુ અહીંયા કરી છે. જો ટોટલ પોટેન્શિયલ એનર્જી આ જે બ્રેકેટ મેં સિમ્પ્લિફાય કર્યો એની આગળ એને એનથી મલ્ટીપ્લાય કરી દીધું તો તમારી આ ઇક્વેશન 12 આવી ગઈ. બરાબર.